છે આપનું ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં। છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે વડોદરા શહેરના નવા બજાર કાલુપુરા ખાતેથી યાત્રાનું આયોજન કરાયું। ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે। દરેક જાતિના લોકો પોતાનો તહેવાર હસી ખુશીથી ખૂબ જ સુંદર રીતે ઉજવતા હોય છે અને હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યું છે ત્યારે શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે વડોદરા શહેરના નવા બજાર કાલુપુરા ખાતેથી શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જે યાત્રાનું સ્વાગત વડોદરા કમિટીના ચેરમેન માજી કાઉન્સિલર જાવેદ અલી બાપુ કાદરી અન્ય મુસ્લિમ મહાનુભાવો મોટી સંખ્યામાં યાત્રામાં જાવેદ અલી બાપુ સાથે જોડાયા હતા અને અંતમાં જાવેદ અલી બાપુ અને યાત્રાનું સંચાલન કરનારા સામાજિક કાર્યકર રાજુભાઈ પવાર હિન્દુ મુસ્લિમ ભાઈઓનો આભાર માન્યો હતો। સાથે જ જાવેદ અલી બાપુએ દુઆ કરી હતી કે ભારત દેશમાં દરેક જાતિના લોકો કોમી એકતાથી તહેવારની ઉજવણી કરે અને આપણા ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ખૂબ ઊંચું રહે તેવી દુઆઓ પણ કરી હતી। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। આજે શિવાજી જયંતિનો નવા બજારમાંથી રેલી નીકળી રહી છે અને દરેક સમાજના અહીંયા ઊભા રહીને અને ખાસ કરીને મુસ્લિમ સમાજ ઊભા રહીને આ સવારીનું સ્વાગત કરી રહ્યા છે। શું નામ તમારું? જાહિદ હુસૈન, અબરસન સૈયદ, જાહિદ બાપુ, તાજા કમિટી ચેરમેન।